સાઉથ ઇન્ડિયામાં એટલે કે દક્ષિણ ભારતમાં આ રેસીપીને સવારના નાસ્તા તરીકે ઉપયોગમાં લેવાય છે. એ ઉપરાંત જોઈએ તો ત્યાંના ઘણા મંદિરોની અંદર પણ પ્રસાદ રૂપે આ વેન પોંગલ એ આ રેસીપી આપવામાં આવતી હોય છે. આપણે અહીંયા ગુજરાતીઓ જનરલી ભાખરી ને ચા ને બહુ તો બટેકા પૌવા ને બહુ તો ઈડલી બનાવતા હોય છે. જો કે જનરલી તો ચા ને બિસ્કિટથી જ લોકોની શરૂઆત થતી હોય છે સવારની. પણ અલગ અલગ રેસીપીઓ ટ્રાય કરવી જોઈએ. સાઉથ ઇન્ડિયાના લોકો સવારમાં આ વેન પોંગલ જનરલી જમતા હોય છે. ગુજરાતીઓ છો તો કદાચ તમે સવાર નહીં તો સાંજે હળવા ભોજન તરીકે પણ બનાવી શકો, કારણ કે એની બનાવટ છે ને એ બસ ખીચડી બનાવવા જેવી જ કંઈક બનાવટ છે. પણ દરેક પ્રાંત વાઇઝ દરેક વસ્તુની કંઈક ખાસિયત હોય છે. એની સુગંધ અલગ હોય છે, એની બનાવટ અલગ હોય છે, થોડોક જ ફેરફાર હોય. વસ્તુ એકને એક જ હોય, પણ એને નાખવાની જે શરતો હોય એના કારણે જ એની મીઠાશ વધતી અને ઘટતી હોય છે. તો બસ આવો આપણે આ વેન પોંગલની રેસીપી આપણે આ કલ્પવૃક્ષ કિચનમાં જ્યારે સાત્વિક રેસીપીની આપણે આ વિડીયો સિરીઝ જોઈ રહ્યા છીએ, જેમાં આપણે 5000 જેટલી સાત્વિક અને વેજીટેરિયન વસ્તુઓ જોવાના છીએ. તો એ પ્રવાસમાં જ્યારે નીકળ્યા છીએ ત્યારે જર્નીમાં આવો આપણે સાઉથ ઇન્ડિયન વેન પોંગલ આ રેસીપીને આપણે જોઈ લઈએ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પોંગલ બનાવવા માટે બહુ ઓછી વસ્તુઓની જરૂર પડશે. ફક્ત 1 વાટકી આપણે મગની પીળી દાળ લીધી છે. સામે 1 વાટકી ચોખા લઈએ છીએ. અમે બાસમતી લીધા છે, તમે સાદા ચોખા પણ લઈ શકો છો. એ ઉપરાંત જોઈએ તો કાજુ છે એ આપણે એકાદ મુઠ્ઠી નાખીશું. એની સુગંધ સારી આવે છે, વઘાર માટે છે. એને આપણે હાલ સાઈડમાં રાખીએ. આ બધી વસ્તુ પણ વઘાર માટે જ છે. લાલ મરચાં હોય, જીરું હોય, ચણાની દાળ હોય અને કાળા મરી છે એ પણ આપણે વઘારમાં જ નાખીશું. આવું આપણે જોઈ લઈએ. સૌપ્રથમ મગની દાળ અને ચોખાને આપણે સારા પાણી ધોઈ લઈએ 2 વાર. ધોયા બાદ સીધું કુકરમાં નાખીએ છીએ. પાણીની માત્રા છે એ જોવી જરૂરી છે. જો આપણે ટોટલ 2 વાટકી મતલબ 1 વાટકી મગની દાળ, 1 વાટકી ચોખાની દાળ લીધી હતી, ચોખા લીધા હતા, તો પછી સામે ટોટલ 4 વાટકી આપણે લઈ લઈએ છીએ પાણી. ટોટલ 2 વાટકી જો મગ અને ચોખા હોય તો 2, 3 અને 4 ડબલ પાણી જોશે. સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. બહુ ઓછી વસ્તુઓ નાખવાની છે. અડધી ચમચી ઘી નાખું છું અને હવે આને સીટી મારી લઈએ. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર 3 સીટી લગાવી દઈએ. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા. આપણો ભારત દેશ એટલા માટે જ બધાથી અલગ છે અને એટલા માટે જ આપણને ગમે છે કે વિવિધતામાં એકતા છે. દરેક પ્રાંત વાઇઝ, દરેક રાજ્યોમાં, દરેક જગ્યાએ અલગ અલગ બધી વસ્તુ હોય, પણ એનો ટેસ્ટ, એનો સ્વાદ નહીં કેવળ ખાવા પીવાની વસ્તુમાં, પણ દરેક ક્ષેત્રમાં. અને એ દરેક ક્ષેત્ર છે એ આપણને આપણા મનાય છે. દરેક પ્રાંત છે આપણને આપણો મનાય છે, આપણને આપણો ફીલ થાય છે. બસ એ જ આપણા ભારત દેશની મહાનતા છે અને આપણા ભારતના લોકોની આ મહાનતા છે. આપણે ગુજરાતમાં બેઠા હોઈએ કે કદાચ દુનિયાના ગમે તે છેડે હોઈએ, પણ આપણા ભારતના કોઈ પણ રાજ્યની કે કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વસ્તુ છે આપણને તરત ટચ કરી જાય. આપણને તરત એના પ્રત્યે પ્રેમ થઈ જાય, લાગણી થઈ જાય. પછી ખાવા પીવાની વસ્તુ હોય કે કોઈ વસ્તુ પદાર્થ હોય, પણ દરેક જગ્યાની જે ખાસિયત હોય છે એ આપણને ખરેખર અટ્રેક્ટ કરતી હોય છે. અને આપણે કંઈક એવો જ પ્રયાસ હાલ કરી રહ્યા છીએ. આપણે આ સાત્વિક રેસીપીઓની વિડીયો સિરીઝ ચલાવીએ છીએ અને એમાં હજારો લોકો, લાખો લોકો જોડાઈ રહ્યા છે. એ વાતનો આપણને આનંદ છે. પણ આપણે ઘરે બેઠા બેઠા જ ભારતના દરેક ખૂણે ખૂણે જગ્યાએ જે વસ્તુ પ્રસિદ્ધ છે, જેનો અલગ ટેસ્ટ છે, એક અલગ જ એનો ઝાયકો છે, એ આપણે ઘેર બેઠા બેઠા જ કેવી રીતે જોઈ શકીએ અને માણી શકીએ અને સ્વાદ લઈ શકીએ એવો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. આઈ હોપ કે તમને પણ આ વિડીયો સિરીઝના માધ્યમથી ઘણું બધું જાણવા, શીખવા મળતું હશે. હાલ આપણે પોંગલની આ રેસીપી બનાવી રહ્યા છીએ, જે સાઉથ ઇન્ડિયાના લોકો વધારે જનરલી નાસ્તામાં જમતા હોય છે. કદાચ કોઈ લોકોને ખબર હોય આ વિશે, કોઈને ખ્યાલ ન પણ હોય, પણ આપણે એવો પ્રયાસ કરીએ છીએ કે સાઉથ હોય, કદાચ વેસ્ટ બેંગાલ હોય, આ બાજુ આપણું ગુજરાત છે, કે યુપી બાજુ કદાચ યુપી બિહાર
કે પછી જમ્મુ કાશ્મીર બાજુ આખા ભારત દેશમાંથી જે સાત્વિક સારી વાનગીઓ હોય એ આપણે જોઈ રહ્યા છીએ. તો વી હોપ કે તમને આ વિડીયો સિરીઝના માધ્યમથી ઘણું બધું જોવા, શીખવા, માણવા મળતું હશે. તમે પણ તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપતા રહેજો. કોમેન્ટ 24/7 ઓલવેઝ ઓપન હોય છે. તમે તમારો અભિપ્રાય જરૂર અમને આપી શકો છો. રાધે રાધે. આપણી નોર્મલ ખીચડી બનીને તૈયાર છે. ગુજરાતીઓ આને ખીચડી જ કહેશે, પણ હવે પોંગલ બનાવવા માટે આપણને અલગ વઘાર લેવાનો છે. એ આપણે હવે લઈએ. પેનમાં જેટલા વ્યક્તિ ખાવાના હોય એટલી ચમચી ઘી લેવાનું. હાલ હું 3 વ્યક્તિ માટે બનાવું છું, તો 3 ચમચી ઘી લઉં છું. એ પણ પાછું આપણું ઘરની ગૌશાળાનું પ્રેમામૃત ગૌશાળાનું ઘી. તમે પણ ચોક્કસ મંગાવજો. અને અત્યારના સમયમાં બહારની ડેરી પ્રોડક્ટો જે મળતી હોય છે, પછી દૂધ હોય, ઘી હોય, માખણ હોય, તેલ હોય, આ તમામ વસ્તુઓ ઓછી ખાજો પણ ચોખ્ખી ખાજો. અને જ્યારે ચોખ્ખી વસ્તુ ખાવાની ઈચ્છા થાય ત્યારે ચોખ્ખા ઘી માટે અમને ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂર યાદ કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. કાળા મરી, ત્યારબાદ જીરું, મીઠો લીમડો, જેટલી ખુજલી એટલા કાજુ. રુચિ અનુસાર ઓછા વધતા કરી શકાય, પણ કાજુનો ટેસ્ટ સારો આવે છે. કાજુ થોડાક લાલ થાય એટલે આપણો વઘાર તૈયાર છે પોંગલમાં નાખવા માટે. ગરમ ગરમ તડકો પોંગલમાં નાખીએ છીએ અને સારી રીતે અમે ચલાવી લઈએ છીએ. થોડાક મારા કાજુ છે વધારે લાલ થઈ ગયા છે, તમે બહુ લાલ નહીં થવા દેતા, મતલબ દાજવા નહીં દેતા. સારી રીતે ચલાવી લઈએ અને આપણું પોંગલ બનીને તૈયાર છે. અને આપણે દહીં સાથે ખાઈ શકીએ છીએ, દૂધ સાથે ખાઈ શકીએ છીએ, સબ્જી સાથે પણ ખાઈ શકાય છે. સાંજે બનાવો તો કઢી સાથે પણ ખાઈ શકાય છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન, કીર્તન એ અત્યાધિક કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જુઓ તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો, જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવા જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં.
સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા. સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે.